નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પરમાણુનું બંધારણ જે કરા એ પરમાણુનું બંધારણ ચેપ્ટર નંબર 2 આપણે એની અંદર આગળ વધીએ તો એની શરૂઆત જે કરા એ શરૂઆતની અંદર જે ઇન્ટ્રોડક્શન આપણને આપેલું છે તો એ ઇન્ટ્રોડક્શન મુજબ એની અંદર આપણે જાણીએ છીએ કે પરમાણુ જે અગાઉના ચેપ્ટર 1ની અંદર આપણે ભણ્યા હતા એ પ્રમાણે કે પરમાણુનું અસ્તિત્વ એ સામાન્ય રીતે ભારતીય અથવા તો ગ્રીક વૈજ્ઞાનિકો જે કરા એ ગ્રીક વૈજ્ઞાનિકોએ એની અંદર આપણને અહીંયા જે પ્રતિપાદિત જે કરા એ પ્રતિપાદિત કરેલું હતું, એટલે આપણને આવિષ્કાર એ લોકોએ કરીને આપણને આપેલું હતું. હવે આપણે જાણીએ છીએ કે એની અંદર જે પરમાણુ જે કરા એ પરમાણુની અંદર જે દ્રવ્યનો પાયાનો ઘટક જે કરા એ પાયાનો ઘટક તરીકે એની અંદર ઓળખવામાં આવે છે. એટલે એની અંદર શું કહે છે કે જે દ્રવ્ય હોય એ દ્રવ્યનો જે પરમાણુ જે કરા એ પરમાણુની અંદર જે પાયાનો ઘટક તરીકે એ ઓળખે છે. હવે આની અંદર જે દ્રવ્યનો પરમાણુ જે પાયાનો ઘટક ઓળખે છે એની અંદર એ લોકોએ એવું પણ કીધેલું કે આની અંદર જે પરમાણુ જે કરા એ પરમાણુ એનું આગળ વિભાજન શક્ય નથી. બરાબર, પરમાણુનું જે કરા એ પરમાણુનું એનું આગળ વિભાજન શક્ય નથી. માટે એની અંદર પરમાણુ જે કરા એ એમ છેલ્લે અવિભાજિત જે કરા એ અવિભાજિત તરીકે એ લોકોએ ગણતરીમાં લીધું. એટલે મિનિંગ એમ કહી શકીએ છીએ કે દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતિમ ભાગ તરીકે આપણને પરમાણુ મળે. એટલે અહીંયા દ્રવ્યનું સતત વિભાજન કરીએ અંતિમ ભાગ તરીકે આપણને જે પરમાણુ જે કરા એ પરમાણુ આપણને એની અંદર જોવા મળે છે. છેલ્લે એની અંદર એમ વિચારતા આવ્યા કે પરમાણુનું વિભાજન એની અંદર શક્ય નથી. ત્યાર પછી એની અંદર જે આગળ વધીએ તો એની અંદર જે ડાલ્ટન જે કરા એ ડાલ્ટનના વૈજ્ઞાનિકો એટલે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત એની અંદર આપ્યો. આપણે ચેપ્ટર 1ની અંદર જોઈ લીધું કે ડાલ્ટનના પરમાણુ વિભાજનની અંદર પણ આ જ વસ્તુ કહે છે કે પરમાણુનું એની અંદર જે અગાઉ વિભાજન શક્ય નથી. ત્યાર પછી એના ઉપરથી દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, આ બધું આપણે એની અંદર સફળતાપૂર્વક સમજાવી શકાય છે. જેમ જેમ એની અંદર સમય ગયો એમ એમ એની અંદર જે આપણે એમ કહીએ છીએ કે વૈજ્ઞાનિકો શોધ આગળ ચાલુ કરી તો પરમાણુનું વિભાજન થઈ શકે છે. હવે પાછળથી એની અંદર એમ વિચારવામાં આવે કે કોઈ પણ જે પરમાણુ હોય તો એ પરમાણુનું એની અંદર વિભાજન જે કરા એ વિભાજન એની અંદર શક્ય છે. હવે પરમાણુની અંદર જે કેન્દ્ર હોય છે એ કેન્દ્રની અંદર આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં પ્રોટોન હોય, એની અંદર જે પ્રોટોન જે કરા એ પ્રોટોન જોવા મળે અને એની અંદર ન્યુટ્રોન જે કરા એ ન્યુટ્રોન પણ એની અંદર જોવા મળે અને બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સતત એની અંદર ઘૂમતો જોવા મળે. એટલે મિનિંગ પરમાણુ જે કરા એ પરમાણુની અંદર એનું વિભાજન શક્ય બન્યું અને એના જે કરા એ 3 મૂળભૂત કણો એટલે મિનિંગ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એની અંદર 3 મૂળભૂત કણોની અંદર વિભાજન શક્ય બન્યું. આપણે જરા એની અંદર લખીએ પરમાણુ જે કરા એ પરમાણુનું વિભાજન એની અંદર શક્ય બન્યું. એની અંદર 3 ભાગની અંદર શક્ય બને છે મૂળભૂત કણોની અંદર. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ 3 જે કરા એ એની અંદર મૂળભૂત કણોની અંદર આપણે વિભાજન થાય છે. આ સિવાય બીજા એની અંદર અપરમાણ્વીય કણો પણ જોવા મળે છે. દાખલા તરીકે પ્રોટોન છે, મેસોન છે, એની અંદર ગ્રેવિટોન છે, બરાબર, પ્રોઝિટોન છે, આ બધા જે એની અંદર બીજા એની અંદર કણો જે કરા એ કણો એની અંદર જોવા મળે છે. પણ આપણે જે દ્રવ્યના મૂળભૂત કણો જે કરા એ મૂળભૂત કણો એની અંદર 3 એની અંદર જોવા મળે છે. પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે અને ન્યુટ્રોન છે. આ 3 જે કરા
એ એની અંદર આપણે જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ. એની અંદર જે અપરમાણ્વીય કણોની શોધ. હવે અપરમાણ્વીય કણો એટલે આ બધા અપરમાણ્વીય કણો થયા, બરાબર છે. હવે આ જે અપરમાણ્વીય કણો જે ખરા, આ અપરમાણ્વીય કણોની શોધ કોને કરી એની અંદર સમજ છે, એનો પણ ઇન્ટ્રોડક્શન આની અંદર આપણને આપેલું છે. તો અપરમાણ્વીય કણોની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે એનો બેઝિક જે ખરા એ બેઝિક નોલેજ એની અંદર આપણને સમજ આપેલી છે કે કોઈ પણ એની અંદર સમાન વીજભાર હોય, સમાન વીજભાર હોય તો એની અંદર આપણે એમ કહી શકીએ કે એની અંદર અપાકર્ષણ થાય. એટલે મિનિંગ એમ કહી શકીએ છીએ કે અહીંયા જે ઇલેક્ટ્રોન હોય તો એની અંદર અપાકર્ષણ થાય, બરાબર છે. પછી એની અંદર પ્રોટોન એટલે પ્લસ પ્લસ હોય તો પણ એની અંદર જે અપાકર્ષણ એની અંદર જોવા મળે. ત્યાર પછી એની અંદર અસમાન વીજભાર, તો એની અંદર આકર્ષણ થાય. એની અંદર આપણે પ્લસ અને સામે એક માઇનસ, તો આ બંને જે કરા એટલે મિનિંગ પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન હોય. પ્લસ અને માઇનસ, તો એ બંને વચ્ચે જે કરા એ આકર્ષણ જે કરા એ આકર્ષણ એની અંદર બધું જોવા મળે. આ થોડુંક એની અંદર એનું બેઝિક નોલેજ જે કરા એ બેઝિક નોલેજ હતું. હવે આપણે ઇલેક્ટ્રોનની શોધ તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ઇલેક્ટ્રોનની શોધ તરફ આપણે જઈએ તો એની અંદર થોડું ઇન્ટ્રોડક્શન આપેલું છે કે ફેરાડેના એની અંદર નિયમ, તો એ પણ બેઝિક નોલેજ છે એ પણ સમજી લેજો. જે ફેરાડે નામના વૈજ્ઞાનિકે એના નિયમોને આધારે, ફેરાડેના નિયમોને આધારે એનું જે બેઝિક જે કરા એ બેઝિક પણ આની અંદર કામ આવશે. તો ફેરાડે એની અંદર શું કહે છે કે એક એની અંદર પાત્રની અંદર જ્યારે એની અંદર દ્રાવણ ભરે છે એ દ્રાવણની અંદર અહીંયા બે વિદ્યુત ધ્રુવો મૂકે છે. એક વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે, બીજો વિદ્યુત ધ્રુવ એની અંદર એનોડ તરીકે એની અંદર કામ કરતો જોવા મળે છે. બે એની અંદર જે વિદ્યુત ધ્રુવો જે ખરા એ બે વિદ્યુત ધ્રુવો એની અંદર જોવા મળે છે. હવે આ બંને જે વિદ્યુત ધ્રુવો પર આપણે જાણીએ છીએ કે જ્યારે આ કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે વિદ્યુત ધ્રુવો જે છે એ વિદ્યુત ધ્રુવો ઉપર એની અંદર જે અહીંયા જે કરા એ દ્રવ્ય જે કરા એ દ્રવ્ય જમા થાય. મિનિંગ આપણે એમ કહી શકીએ છીએ કે જ્યારે આ કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા અને એની અંદર રિડક્શન પ્રક્રિયા થાય ત્યારે એની અંદર જે વિદ્યુત ધ્રુવો પર જે દ્રવ્ય જે ખરા એ દ્રવ્ય એની અંદર જમા થતું જોવા મળે છે. એટલે આ રીતે એની અંદર સામાન્ય જે ખરા એ સામાન્ય નોલેજ આપણને એની અંદર અહીંયા આપણને ફેરાડે નામના વૈજ્ઞાનિકે આ રીતે એની અંદર આપ્યું. હવે થોડાક એની અંદર આ વૈજ્ઞાનિકો થોડુંક આગળ જાય છે ત્યારે એની અંદર એમ કહેવામાં આવે છે કે માઇકલ ફેરાડે આના પછી શું આગળ વિચાર્યું. માઇકલ ફેરાડે થોડાક આગળ વધી અને શોધ માટે એની અંદર કેથોડ કિરણો વિભારવાળી નળી લીધી. એને શું કર્યું? કેથોડ કિરણ, એ કેથોડ કિરણ વિભારવાળી અને નળી લીધી. હવે આની અંદર એની સમજ આપેલી છે કે આ ટાઈપે એની અંદર એક કાચની નળી લીધેલી છે
બરાબર છે. હવે એની અંદર કાચની નળીની અંદર બે વિદ્યુત ધ્રુવો જે ખરા, બે વિદ્યુત ધ્રુવો એની અંદર મૂકેલા છે. એક આપણે વિદ્યુત ધ્રુવ તરીકે કેથોડ તરીકે લઈએ, બીજો વિદ્યુત ધ્રુવ તરીકે આપણે એની અંદર એનોડ તરીકે લઈએ. હવે અહીંયા શૂન્યાવકાશ પંપ તરફ એટલે આટલે શૂન્યાવકાશ પંપ તરફ અહીંયા આપણે જે ઊંચો વોલ્ટેજ ધરાવતું વિદ્યુત દબાણ લાગુ કરીએ. અને આ ટાઈપની એની અંદર એક સખત જે ખરા એક કાચની નળી એની અંદર લીધી. આપણે થોડાક એની અંદર થોડુંક જોઈએ તો માઇકલ ફેરાડે કેથોડ કિરણો જે ખરા એ કેથોડ કિરણ વિભાગવાળી નળીનો પ્રયોગ કર્યો. તો આ નળીની અંદર એ વૈજ્ઞાનિકે શું કર્યું કે એક સખત કાચની નળી લીધી અને એ સખત કાચની નળીની અંદર અહીંયા જે શરૂઆતમાં જે વાયુઓ જે ખરા એ ખૂબ નીચા દબાણે એની અંદર જે વાયુઓ હોય તો એ વાયુઓ એની અંદરથી એ પંપથી અહીંયાથી દૂર કરે છે. બરાબર. પછી એની અંદર ઊંચા દબાણે અહીંયા વિદ્યુત પ્રવાહ જે ખરા એ વિદ્યુત પ્રવાહ એની અંદર લાગુ પાડે છે. હવે વિદ્યુત પ્રવાહ અહીંયા લાગુ પાડે છે તો આપણે જાણીએ છીએ કે અહીંયા બે વિદ્યુત ધ્રુવો જે ખરા એ બે વિદ્યુત ધ્રુવો આની અંદર જોવા મળે છે. એક એની અંદર કેથોડ અને બીજા નંબરે અહીંયા જે ખરા એ એની અંદર એનોડ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે આની અંદર ઊંચા દબાણે એની અંદર વોલ્ટેજ દાખલ કરવાનો આવે છે ત્યારે કેથોડ તરફથી એનોડ તરફ એ વિદ્યુત જે ખરા એ વિદ્યુતનું એની અંદર વહન કરતું અહીંયા જોવા મળે છે. આ રીતે એની અંદર વહન થાય. હવે આની અંદર આ વહન કરતું એ આપણે જોવું હોય તો કેવી રીતે જોઈ શકીએ છીએ? તો અહીંયા જે એનોડ છે તો એ એનોડની અંદર નાનો એક હોલ પાડી અને અહીંયા એની અંદર એક ZNS નો પ્રસ્ફુરણ પડદો જે ખરા એ પડદો એની અંદર મૂકવામાં આવે છે. તો અહીંયાથી જે કેથોડ કિરણો જે ખરા એ કેથોડ કિરણો પસાર થાય છે ત્યારે અહીંયા જે ખરા એ ZNSના પ્રસ્ફુરણ પડદા ઉપર એક સ્પ્લોટ એટલે મિનિંગ એમ કહી શકીએ છીએ કે અહીંયા એક નાનો સરખું એક ટપકું જે ટેલિવિઝનની અંદર હોય છે એ ધબ્બો એ ટાઈપનો એની અંદર જોવા મળે છે. આટલી વસ્તુ જે ખરા એ કેથોડ કિરણના વિભાગવાળી નળીની અંદર ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપણને આની અંદર સમજ આપી. હવે આના ઉપરથી એને થોડી ઘણી જે ખરા એ પ્રાથમિક માહિતી આપવાનો એને પ્રયત્ન કર્યો. તો પ્રાથમિક માહિતી એને કેવી આપી? તો એના તારણો કાઢેલા છે. તો એના જે તારણો કેવા છે? તો પહેલા નંબરનું એની અંદર તારણ એ પ્રકારનું કહી શકીએ છીએ કે કેથોડ જે ખરા એ કેથોડ કિરણો એ કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ખસે છે. એટલે મિનિંગ એમ કહી શકીએ છીએ કેથોડથી એની અંદર શરૂઆત થાય છે અને કે બાજુ ખસે છે એ કિરણો એનોડ તરફ એની અંદર એ કિરણો ખસતા જોવા મળે છે. બીજા નંબરે હવે આ કિરણો પોતે દ્રશ્યમાન નથી. આ કેથોડ કિરણો હોય એ પોતે એની અંદર દ્રશ્યમાન નથી. પણ દ્રશ્યમાન એ ક્યારે થાય છે? દ્રશ્યમાન થવા માટે એની અંદર એમ કહી શકીએ છીએ અહીંયા ZNS જે ખરા એ પડ અથવા પ્રસ્ફુરણ એની અંદર જે પડદો હોય એ પડદા ઉપર પડે છે ત્યારે એ જે ખરા એ એના ઉપર ધબ્બો અથવા તો એમ કહી શકીએ છીએ એના ઉપર સ્પોટ ટીવીની અંદર આપણે જોઈએ છીએ એ ટીવીની અંદર આ ટાઈપની સ્પોટ્સ એની અંદર જોવા મળે છે. બરાબર છે. ત્યાં પછી ત્રીજા નંબરે એમ કહી શકીએ છીએ કે જ્યારે એની અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં અહીંયા કિરણો જે ખરા એ પસાર કરવામાં આવે એટલે આની અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જ્યારે તમે એની અંદર પસાર કરો ત્યારે અહીંયા જે ખરા એ સીધી લીટીમાં ગમન એટલે એની અંદર ગતિ. તો અહીંયા જે ખરા ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં
સીધી લીટીમાં ગતિ કરે છે, એટલે અહીંયા ગમન શબ્દ મૂકેલો છે, બરાબર છે. એ સીધી લીટીમાં એ ગતિ કરતા એની અંદર જોવા મળે છે. ત્યાર પછી કેથોડ કિરણોની લાક્ષણિકતા એમ કહી શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રના પદાર્થો પર અને કેથોડના જે કિરણો હોય એ કેથોડના કિરણોના નળીના જે વાયુ હોય એ વાયુના સ્વભાવ પર એ આધાર રાખે નહીં. ફરીથી સમજો, જ્યારે એની અંદર કેથોડ કિરણો જે ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા એ વિદ્યુત ક્ષેત્રના પદાર્થો પર અને કેથોડ કિરણ જે નળી હોય એ નળીના વાયુના સ્વભાવ ઉપર એ આધાર રાખતા નથી. આટલી વસ્તુ જે ખરા એ એની અંદર આપણને સમજ આપી છે. મિનિંગ કારણ એમ કાઢી શકાય છે કે ઇલેક્ટ્રોન એ બધા જ પ્રકારના પરમાણુનો પાયાનો ઘટક તરીકે ઓળખવામાં આવે છે. જે ઇલેક્ટ્રોન જે ખરા એ બધા જ પ્રકારના જે પાયાનો ઘટક જે ખરા એ પાયાનો ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું એની અંદર કેથોડ કિરણો જે ખરા એ કેથોડ કિરણોની થોડીક સમજ જે ખરા એ સમજ એની અંદર આપણને આપેલી છે. થોડુંક આ ધ્યાન રાખજો, બરાબર છે. ફરીથી સમજી લેજો, આ ટાઈપની જે કેથોડ કિરણ વિભાગવાળી નળી એની અંદર દોરેલી છે અને આ ટાઈપની એની અંદર સમજ જે ખરા એ સમજ એની અંદર આપણે જોઈએ. તો આટલે રાખીએ, બરાબર. થેન્ક યુ વેરી મચ.